વૈભવી સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહેવાનો છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું છે। તો આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે। હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ છે। ખાસ તો દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। તો એક તરફ આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સિસ્ટમો સક્રિય થઈ હતી એ જ સિસ્ટમ છે એ નબળી પડી છે। એના કારણે થોડો જે વરસાદ છે એ ઓછો વર્તાય, પરંતુ તેની સાથે સાથે જે પરિસ્થિતિ છે એ હવે વિંડીના માધ્યમથી સમજવાની છે કે શું સ્થિતિ રહેવાની છે। અને એટલા જ માટે હવે વિંડીના માધ્યમથી એ સમજીશું કે રાજ્યભરમાં અત્યારે શું સ્થિતિ રહેવાની છે। 1 વાગ્યાનો આ સમયગાળો છે, પરંતુ 1 વાગ્યામાં કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે સૌથી પહેલા તો એ સમજી લઈએ। સૌથી પહેલા તો જે કચ્છનો આખો વિસ્તાર છે ત્યાં વરસાદ રહેવાનો છે। આપ જોઈ રહ્યા છો કે જે સૌરાષ્ટ્રના એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો હતો, પરંતુ ત્યાં પણ હવે વરસાદ નોંધાઈ રહ્યો છે। જે કોસ્ટલ એરિયા છે ત્યાં વરસાદ નોંધાઈ રહ્યો છે। મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ આપણને વરસાદી માહોલ એટલે સૌરાષ્ટ્રના તમામના ભાગોમાં આપણને વરસાદ જોવા મળ્યો છે। આ સિવાય આપ જોઈ રહ્યા છો કે મધ્ય ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ છે, પૂર્વ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ છે। આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે, એટલે ઉત્તર ગુજરાતના પણ તમામ ભાગોમાં, અને આ સિવાય સુરત છે, વાપી છે, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। એટલે અત્યારે 1 વાગ્યાનો આ સમયગાળો અને આપ જોઈ રહ્યા છો કે રાજ્યના તમામ ભાગોની અંદર આપણને વરસાદની સ્થિતિ જોવા મળશે। સૌથી વધુ વરસાદ જો અત્યારે આપણને ક્યાંય જોવા મળતો હોય તો કચ્છના એ વિસ્તારો છે જે કોસ્ટલ એરિયા છે, જામનગર, ઓખા, ત્યાં જે વિસ્તારો છે ત્યાં આપણને વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। એનું કારણ એ છે કે આજે અહીંયા એક સિસ્ટમ એવી સક્રિય છે કે જ્યાં ભારે વરસાદ લાવી શકે છે। સાંજ થતા જે પરિસ્થિતિ રહેવાની છે એની ઉપર આપણે નજર કરવાની છે કે આજે સાંજે કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે। તો સાંજનો જે સમયગાળો છે તેમાં આપ જે રીતે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત છે ત્યાં આપણને વરસાદી માહોલ જોવા મળશે। સુરત છે, વાપી છે, આ તમામ વિસ્તારોમાં આપણને વરસાદી ડાંગ છે, આ તમામ દક્ષિણ ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। સાંજ થતા થોડું વરસાદનું પ્રમાણ ઓછું થાય છે। અત્યારે વરસાદનું પ્રમાણ છે એમાં થોડો ઘટાડો થાય, પરંતુ વરસાદ તો રહેવાનો જ છે। આપ જોઈ શકો છો કે કચ્છના ભુજમાં પણ થોડું પ્રમાણ વરસાદનું ઓછું થયું છે। બાકી આપ જોઈ શકો છો કે તમામ ભાગોમાં વરસાદ હતો અત્યાર સુધીમાં, પરંતુ સાંજે પ્રમાણ ઓછું થવાનું છે। આ સિવાય સૌરાષ્ટ્રના ભાગો છે, મોટા ભાગના વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે। એમાં પછી કોસ્ટલ એરિયાઝ પણ આવી ગયા અને સૌરાષ્ટ્રનો મધ્યનો ભાગ પણ આવી ગયો। આ સિવાય આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ સાંજે સૌથી વધારે આપણને ઉત્તર ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળવાનો છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદની આગાહી છે। અને આપ એ પણ જોઈ રહ્યા છો કે રાજસ્થાનનો આખો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ છે અને એ જે સિસ્ટમ છે એની સીધી અસર આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળવાની છે। અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં મધ્ય ગુજરાતના અમુક ભાગો કે અમદાવાદ હોય કે પછી વડોદરા હોય, ગાંધીનગર, ઉત્તર ગુજરાતનો એ ભાગ હોય ત્યાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળવાનો છે। એટલે સાંજે આ સ્થિતિ રહેવાની છે। હવે આપણે એ જોઈ લઈએ કે આવતીકાલે શું સ્થિતિ રહેવાની છે। એટલે આવતીકાલે સૌથી પહેલા તો વરસાદનું જે પ્રમાણ છે એમાં કદાચ થોડો ઘણો ઘટાડો થાય। સવારનો જો સમયગાળો આપણે જોઈશું તો લગભગ આપણને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે છે, મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે, ઉત્તર ગુજરાતમાં પણ હજુ વરસાદી માહોલ છે। આ સિવાય કચ્છમાં હોય ત્યાં કોસ્ટલ એરિયાઝમાં વરસાદી માહોલ છે, સુરેન્દ્રનગરમાં આપણને વરસાદી માહોલ જોવા મળે છે અને કોસ્ટલ એરિયાઝની અંદર થોડો વરસાદ આપણને જોવા મળશે, પરંતુ આજની પ્રમાણમાં આપણને આવતીકાલે સવારના સમયમાં ઓછો વરસાદ જોવા મળવાનો છે। દક્ષિણ ગુજરાતમાં પણ આપણે એ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે હજુ પણ ત્યાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે। એટલે 2 થી 3 દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે રહેવાના છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે। સવારનો આ સમયગાળો આવતીકાલનો એ પણ આપણે જોઈ લઈએ કે સવાર અને બપોરની વચ્ચે શું સ્થિતિ રહેવાની છે આવતીકાલે। તો આવતીકાલે બપોરનો જે સમયગાળો, સવારે થોડો ઓછો વરસાદ રહેશે, પરંતુ બપોર બાદ કોસ્ટલ એરિયાઝમાં વરસાદ
વરસાદનું પ્રમાણ વધશે ત્યાં આગળ અલર્ટની સ્થિતિ રહેશે. ખાસ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ રહેવાની છે, ત્યાં અલર્ટની સ્થિતિ ખાસ તો રહેશે અને મધ્ય ગુજરાતમાં આપણને અલર્ટની સ્થિતિ જોવા મળશે. એટલે આજે અને આવતીકાલની આ સ્થિતિ આપણે વિન્ડીના માધ્યમથી સમજી છે કે શું પરિસ્થિતિ રહેવાની છે, કયા કયા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એ સ્થિતિ આપણે અત્યારે જોઈ અને એની સાથે જ હવે